રોડ પર આવેલી હરિપાર્ક અને શિવમ સોસાયટીમાં દબાણ કરી મુખ્ય રસ્તો બંધ કરી નાખવા મુદ્દે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે। સોસાયટીમાં જવાના રસ્તાઓ પર ગેરકાયદેસર બાંધકામ કરી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। સ્થાનિક લોકો મહાનગરપાલિકા ખાતે દોડી આવ્યા। આવારા તત્વો દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। આવારા તત્વો દબાણો કરી રસ્તો બંધ કર્યા હોવાની રજૂઆત કરાઈ છે। દબાણ સાથે સીસી રોડ, પીવાના પાણીની પણ રજૂઆત કરાઈ છે। તાત્કાલિક પગલાં ભરવા માંગ ઉઠી છે। નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ ખાતે શ્રી હરિપાર્ક અને શિવમ સોસાયટી, આ બંને સોસાયટીઓમાં જવા માટેનો જે રસ્તો છે ત્યાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે। આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા આ દબાણ દૂર કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। સાથે સાથે આ વિસ્તારની અંદર નલથી જલ યોજના અંતર્ગત 1.5 વર્ષ પહેલાં લાઈનો નાખવામાં આવી છે। અહીંયા ના તો વાલ્વ મૂકવામાં આવે છે, નથી પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવતું। જ્યારે જે જૂની લાઈનો છે એ જૂની લાઈનોમાં ગંદુ પાણી આવે છે અને પર્યાપ્ત માત્રાની અંદર પાણી આપવામાં આવતું નથી। તેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે। સાથે સાથે આ જે બંને સોસાયટીઓ છે ત્યાં જે સીસી રોડ બનાવવામાં આવે તેની બંને બાજુ જે ટુકડાઓ છે એ ટુકડાઓ બાકી રાખવામાં આવ્યા છે। આ ત્રણ રજૂઆતો સંદર્ભે મુખ્ય એન્જિનિયર સાથે સાથે નાયબ કમિશનર અને જવાબદાર અધિકારીઓ સાથે લેખિતમાં અને મૌખિક સ્થાનિકો ભાઈઓ અને બહેનોને સાથે રાખી અને આજે રજૂઆત કરવામાં આવી। મહાનગરપાલિકા બન્યા પછી સમગ્ર અનુસૂચિત જાતિ વિસ્તારમાં અનેક નાના મોટા પ્રશ્નો આવા જે છે, જે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો, એ પ્રાથમિક સુવિધાઓ બાબતે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી। જોઈએ છે કે આગળ આ બાબતે જો કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે।